નમસ્કાર. હવે તમારા લોકોનું નીટ 2025નું પરિણામ આવી ગયું છે અને એના ઉપરથી ટૂંક જ સમયમાં તમારા લોકોના મેડિકલમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરેલ છે કે તમારા લોકોને નીટ 2025ની કાઉન્સેલિંગની પ્રક્રિયા કઈ રીતે થશે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે. એટલે જરા પણ સ્કીપ કર્યા વગર આ વિડીયોને પૂરો જોજો. તો હવે નીટ 2025ના આધારે તમને કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન મળશે. પહેલી વસ્તુ હોય કે MBBSમાં તમને એડમિશન મળે છે. પછી BDS એટલે કે ડેન્ટલમાં તમારે લેવું હોય તો પણ એડમિશન મળી શકે. BAMS એટલે કે આયુર્વેદ છે. BHMS એટલે કે હોમિયોપેથી છે. હવે BUMS અને BSMS એટલે આ આપણે યુનાની કહેવાય અને આ સીધા કહેવાય. તો આની જે કોલેજીસ છે એ ગુજરાતની અંદર છે નહીં. ક્લિયર થઈ ગયું. એના પછી BSc નર્સિંગ છે. હવે તમે એમ કહો છો કે ભાઈ પેરામેડિકલમાં કે નીટની જરૂરત નથી, તો અમુક જે BSc નર્સિંગ કોલેજ છે આઉટ ઓફ ગુજરાત, તો એમાં છે એ BSc નર્સિંગ છે એ ફરજિયાત છે, એમાં તમારે નીટ આપવી પડે છે એડમિશન લેવું હોય. આપણા ગુજરાતની અંદર છે એ સંપૂર્ણપણે બોર્ડને આધારે જ BSc નર્સિંગની હાલમાં પ્રક્રિયા થાય છે. એના પછી BBSc એટલે કે જેને તમે વેટરનરી કહો છો એ. હવે જુઓ, ગયા વર્ષ સુધી શું સિસ્ટમ હતી કે ભાઈ વેટરનરીમાં તમારે ગુજરાતમાં એડમિશન લેવું હોય તો ફરજિયાતપણે તમારે લોકોને ગુજકેટની પરીક્ષા આપવી પડતી હતી. પણ આ વર્ષથી એવો નિયમ આવ્યો છે કે ભાઈ 100% સીટોના એડમિશન છે એ શેને આધારે થશે? માત્ર ને માત્ર નીટના પરીક્ષાને આધારે જ થશે. એના આધારે જ તમારા લોકોનું મેરિટ બનશે. એના પછી ફાર્મસી. તો તમે એમ કહો છો કે ભાઈ ફાર્મસીમાં તો આપણે બોર્ડ અને ગુજકેટ જોઈએ છીએ, તો નીટનો શું રોલ છે? તો તમને લોકોને કહી દઉં કે આપણા ગુજરાતની અંદર ટોટલ 3 સરકારી અને 3 ગ્રાન્ટ ઇન એડ મળીને ટોટલ 6 છે એ ફાર્મસીની કોલેજ આવેલી છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો. હવે માની લો કે સરકારી કોલેજ હોય અથવા તો ગ્રાન્ટ ઇન એડ કોલેજ હોય. હવે એની અંદર 100 સીટ હોય તો 100 સીટની અંદર 5 સીટ કોના માટે અનામત હોય? તો કે નીટને આધારે એડમિશન મળે 5% સીટોની અંદર. ક્લિયર થઈ ગયું. તો એ સીટોની અંદર તમારે લોકોને ફાર્મસીની અંદર છે એ નીટને આધારે એડમિશન મળશે. બાકીની જે સીટો છે એમાં તમારા લોકોનું કોમ્બિનેશન એટલે કે બોર્ડ છે અને ગુજકેટ છે એને આધારે મેરિટ બનશે. પણ આ 5% જે સીટો છે માત્ર ને માત્ર સરકારી અને ગ્રાન્ટ ઇન એડની થઈને જ એ કોલેજમાં જ માત્ર તમારે 5% સીટોની અંદર નીટમાં એડમિશન થશે. તો આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. નીટ 2025થી કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન મળે. એના પછી આપણે કાઉન્સેલિંગના તમે ફોર્મ જોઈએ છીએ. તો કાઉન્સેલિંગના કયા કયા પ્રકારના ફોર્મ ભરવા પડે એની હું તમને સંપૂર્ણ છે એ માહિતી આપું છું. તો જો તમારે લોકોને 15% MCC, MBBS અને BDSમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોને અલગ ફોર્મ છે એ ભરવાનું થશે MCCની અંદર. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો, ગુજરાતની અંદર છે એ ટોટલ કેટલી? તો કે ભાઈ 6 સરકારી કોલેજ આવેલી છે અને એક આપણે જે કહેવાય કે આ નવો મેડિકલ કોલેજ છે આપણે સિલવાસામાં એ કોલેજ, એટલે ટોટલ 7 થઈ. અને એના સિવાય ટોટલ જે 5 GMERS છે, પોરબંદર છે, રાજપીપળા છે, મોરબી છે, તો એ 5 GMERS મેડિકલ કોલેજ છે એમાં તમારે ઓલ ઇન્ડિયામાં સીટો જશે. એટલે કહેવાનો મતલબ એમ કે જો બીજે મેડિકલની અંદર 100 સીટ હોય તો 100 સીટમાંથી 15 સીટોમાં કોને કોને એડમિશન મળશે? તો ઓલ ઇન્ડિયામાંથી આવેલા તમામ સ્ટુડન્ટ છે એને એડમિશન મળી શકે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ. પછી તમારે લોકોને એ જ રીતે સરકારી આયુર્વેદ અને હોમિયોપેથીમાં ભારતમાં લેવું હોય એડમિશન તો તમારે લોકોને AACCC એટલે કે આપણે આયુષ કાઉન્સેલિંગ કહેવાય એમાં તમારે બીજું ફોર્મ ભરવું પડશે. ક્લિયર થઈ ગયું. તો આ ઓલ ઇન્ડિયા કોટા MBBS, BDS અને ઓલ ઇન્ડિયા કોટા આયુર્વેદ અને હોમિયોપેથી. એના પછી સ્ટેટ કાઉન્સેલિંગ. તો સ્ટેટ કાઉન્સેલિંગ એટલે આપણા ગુજરાતનું જે કાઉન્સેલિંગ છે એની તમને વાત કરું છું. તો MBBS અને BDS માટે તમારે એક અલગ ફોર્મ ભરવું પડશે અને આયુર્વેદ અને હોમિયોપેથી માટે હવે અલગ ફોર્મ ભરવું પડશે. ગયા વર્ષ સુધી એ જ સિસ્ટમ હતી કે ભાઈ આ ગુજરાતની અંદર તમારે 4 બ્રાન્ચમાંથી કોઈ બી બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે એક જ ફોર્મ ભરવું પડતું. પણ હવેથી આ વખતથી છે એ લોકોએ સિસ્ટમ બદલી છે. જો તમારે લોકોને ગુજરાતની અંદર કોઈ બી MBBS, BDS કોલેજમાં લેવું હોય તો એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે આયુર્વેદની અંદર અથવા તો હોમિયોપેથીની અંદર તમારે લેવું હોય તો તમારે એક અલગ ફોર્મ ભરવું પડશે. એના પછીના એડમિશન છે કાઉન્સેલિંગ ફોર્મ VCI એટલે કે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. તો એની 15% સીટો માટે નીટની આધારે થતું હતું, પણ હવેથી જે આપણી કામધેનુ યુનિવર્સિટી છે એમાં પણ 100% એડમિશન શેના આધારે થશે? નીટના આધારે જ થશે. આ વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ. તો આજના વિડીયોમાં આપણે લોકો MBBS અને BDS છે એની વાત કરવાના છીએ. 15% માટે વાત કરશું અને સ્ટેટ કાઉન્સેલિંગમાં MBBS અને BDS એના વિશે છે આપણે વાત કરશું. ક્લિયર થઈ ગયું. તો ઓલ ઇન્ડિયા કોટા 15% MCC. તો પહેલાં છે ને તમને લોકોને ચાર્ટ આપી દઉં એટલે તમને લોકોને વધુ ખ્યાલ આવી જશે. તો ઓલ ઇન્ડિયા કોટા એટલે 15% છે અને સ્ટેટ છે એ 85% છે. મેં તમને અગાઉ જે પ્રમાણે સમજાવ્યું એ મુજબ આપણા ગુજરાતની અંદર ટોટલ 7 કોલેજ આવેલી છે અને 5 નવી GMERS મેડિકલ કોલેજ છે એનો સમાવેશ જ તમારે ઓલ ઇન્ડિયા કોટામાં થશે. જે આપણી જૂની GMERS કોલેજ 8 છે ને, અમદાવાદની 16 છે, ગાંધીનગર છે, બરોડા છે, જુનાગઢ છે, હિંમતનગર છે,
વડનગર છે, પાટણ છે, તો એ કોલેજની સીટો ઓલ ઇન્ડિયામાં જતી નથી. ક્લિયર થઈ ગયું? આ નવી જે આપણે ખુલ્લી છે, પોરબંદર છે, રાજપીપળા છે, મોરબી છે, તો એ તમામનો સમાવેશ ઓલ ઇન્ડિયામાં કરેલો છે. એટલે ટોટલ આપણી ઓલ ઇન્ડિયામાં થઈને છે એ કેટલી કોલેજો જશે? 12 કોલેજ જશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? પહેલાં બીજી વસ્તુ જુઓ, તો આ કોલેજની અંદર જો 100 સીટ હશે, ધ્યાનમાં રાખજો 100 સીટ, તો 100 સીટમાંથી 85 સીટોમાં કોને એડમિશન મળશે? માત્ર પર્ટિક્યુલર ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળશે, એના સિવાય કોઈને એડમિશન મળશે નહીં. ક્લિયર થઈ ગયું? તો એણે સ્ટેટ કોટાનું જે આપણું ફોર્મ છે એ 85% વાળું ભરવાનું થશે. ક્લિયર થઈ ગયું? વધુ માહિતી તમે અમારી સાથે પણ તમે લોકો જોડાઈ શકો છો પેડ કાઉન્સેલિંગમાં. તો પેડ કાઉન્સેલિંગમાં તમારે અમારી સાથે જોડાવવું છે તો શું કરવાનું? આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ 2 મોબાઈલ નંબર આપેલા છે. બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરીને માહિતી મેળવી લેવાની રહેશે. તો આપણી વાત ઉપર આવી કે ભાઈ 100માંથી 85 સીટોમાં તો સ્ટેટવાળાઓને જ એડમિશન મળે છે, પણ હવે વધી કેટલી સીટો? 15 સીટો. હવે ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશના કોઈ વિદ્યાર્થીને એમ થયું કે ભાઈ મારું મેરિટ છે એ સારું બન્યું છે અને મારે ગુજરાતમાં આવેલી બીજે મેડિકલ અથવા તો MP શાહ મેડિકલ કોલેજ જામનગરમાં મારે અભ્યાસ કરવો છે, તો એણે 15% ઓલ ઇન્ડિયામાં ફોર્મ ભરવું પડશે. ક્લિયર થઈ ગયું? આમાં જો ગુજરાતના સ્ટુડન્ટ પણ ભરી શકે છે. ક્લિયર થઈ ગયું? તો ગુજરાતના તો ભરી જ શકે છે. એના સિવાય માની લો કે તમિલનાડુના વિદ્યાર્થીને એમ થયું કે ભાઈ મારે છે એ ગુજરાતની અંદર આવેલી સરકારી કોલેજમાં અભ્યાસ કરવો છે, તો એ આમાં ફોર્મ ભરી શકે છે 15%માં. શેમાં? 15%માં. એ જ રીતે આપણા ગુજરાતના કોઈ એક સ્ટુડન્ટને થયું એવું કે ભાઈ મારે છે એ રાજસ્થાનમાં આવેલી સરકારી મેડિકલ કોલેજમાં એપ્લાય કરવું છે, તો એણે પણ ઓલ ઇન્ડિયા કોટાનું ફોર્મ ભરવું પડે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? 85 સીટોમાં તો માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળશે. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ? તો હવે આપણે ઓલ ઇન્ડિયા કોટામાં કયા તમારે એડમિશન લેવું હોય તો તમારે ફોર્મ ભરવું પડે એની તમને માહિતી આપી દઉં. તો પહેલું છે એમ્સ. હવે એમ્સમાં તમારે એડમિશન લેવું છે. હવે જો આપણે રાજકોટમાં પણ એમ્સ આવેલી છે, દિલ્હીમાં પણ એમ્સ આવેલી છે, તો તમારે કોઈ બી એમ્સમાં એડમિશન લેવું હોય, આપણા ભારતમાં જેટલી પણ એમ્સ આવેલી છે એમાં તમારે એડમિશન લેવું તો એની 100% સીટમાં એડમિશન કોના આધારે થશે? MCCને આધારે થશે. એટલે તમારે લોકોએ MCC છે એની અંદર ફોર્મ ભરવું પડશે. ક્લિયર થઈ ગયું? એટલે એમ્સમાં તમારે સ્ટેટ કોટા નહીં લાગુ પડે. તમારું મેરિટ બહુ સારું બને છે ને તમારે એમ્સ રાજકોટમાં એડમિશન લેવું છે તો તમારે ફરજિયાતપણે MCC છે એમાં ફોર્મ ભરવું પડશે. એના પછી આવ્યું છે ઓલ ગવર્મેન્ટ 15%. એટલે મેં તમને જે પ્રમાણે કીધું કે આપણા ભારતની અંદર જેટલી પણ સરકારી MBBS કોલેજ આવેલી છે એમાંથી 100માંથી 15 સીટોમાં ગમે તે રાજ્યના વિદ્યાર્થી એડમિશન લઈ શકે, મેરિટ બેઝ ઉપર, ડાયરેક્ટ નહીં. તો એને પણ શેમાં ફોર્મ ભરવું પડશે? MCCમાં ફોર્મ ભરવું પડશે. બસ સેન્ટ્રલ યુનિવર્સિટીની 100% બેઠકો એમાં તમારે એડમિશન લેવું છે તો એમાં તમારે MCCમાં ફોર્મ ભરવું પડે. પછી ડીમ્ડ યુનિવર્સિટી. તો ડીમ્ડ યુનિવર્સિટી શું છે એનો મેં અગાઉ જ હજી વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે જોઈ શકો છો કે ડીમ્ડ યુનિવર્સિટી શું છે. તે સૌથી છે આપણે કહેવાય કે એની ફી બધા કરતાં વધુ હોય. આપણા ગુજરાતની અંદર એક જ આવેલી છે, આપણે જે સુમનદીપ કહીએ છીએ MBBS માટે. તો એની 100% સીટોના એડમિશન માટે પણ તમારે MCCમાં ફોર્મ ભરવું પડે. FMC જે પુણે છે આપણે, તો એની 100% સીટો માટે પણ તમારે MCCમાં ફોર્મ ભરવું પડે. અને DU અને જીપમર, તો જીપમરના 2 એડમિશન છે એટલે કે 2 કોલેજ આવેલી છે, તો એના માટે પણ તમારે MCCમાં ફોર્મ ભરવું પડે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? તો MCCમાં કોને ફોર્મ ભરવું પડે એ તમને ક્લિયર થઈ ગયું ને? હવે જુઓ 1, 2, 3, 5 અને 6 એના માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને આ ડીમ્ડ યુનિવર્સિટીમાં તમારે લેવું છે તો એમના માટે એક અલગ ફોર્મ ભરવું પડશે. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ? હવે આપણે ગુજરાતની વાત કરીએ એટલે કે 85% સીટો. તો ગવર્મેન્ટ કોલેજ આપણે કેટલી આવેલી છે? તો કે ભાઈ આપણે 7 ગવર્મેન્ટ કોલેજ આવેલી છે, એની 85% સીટોમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે આપણે જે MEDADM ગુજરાત વેબસાઇટ છે એની ઉપર તમારે એક ફોર્મ ભરવાનું થશે. પછી AIQમાં તમારે એડમિશન લેવું છે 15%, તો તમારે એ લોકોને છે એ આમાં ફોર્મ ભરવાનું થાય. ક્લિયર થઈ ગયું? એટલે આમાં છે AIQમાં તમારે નહીં ફોર્મ ભરવાનું થાય. ગુજરાતના વિદ્યાર્થી AIQમાં પણ ભરી શકે અને સ્ટેટમાં પણ ભરી શકે, 85માં પણ ભરી શકે અને 15%માં પણ ભરી શકે. અને પ્રાઇવેટ કોલેજ, તો પ્રાઇવેટ કોલેજના 100% એડમિશન. એટલે એમાં કોઈ એવું નથી કે ભાઈ બહારના રાજ્યના સ્ટુડન્ટને એમ થયું કે ભાઈ મારે ગુજરાત છે એમાં એડમિશન લેવું છે તો એ નહીં લઈ શકે. ક્લિયર થઈ ગયું? માત્ર ને માત્ર કોણ લઈ શકશે? ગુજરાતના 100% સ્ટુડન્ટ લઈ શકશે. એટલે આપણું ગુજરાત સ્ટેટ છે એ ક્લોઝ સ્ટેટમાં આવે. હવે ઓપન સ્ટેટ શું છે, ક્લોઝ સ્ટેટ શું છે એનું પણ હું ડિટેલમાં એક વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ. હવે આ ચાર્ટ છે એ તો મેં તમને સમજાવી દીધો છે. હવે અમારું જે પેઇડ કાઉન્સેલિંગ છે એમના વિશેની તમને માહિતી આપી દો. તો જો તમારા લોકોનો નીટની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, પરિણામ પણ આવી ગયું છે, પણ એ બધી પ્રક્રિયા સહેલી નથી કાઉન્સેલિંગની.
જો તમે કાઉન્સેલિંગમાં એક સિંગલ ભૂલ પણ કરશો ને તો તમારું એડમિશન રદ થઈ જશે અથવા તમારી આખી કોલેજ ચેન્જ થઈ જશે, તમારી ડિપોઝિટ પણ જઈ શકે છે. તમે એવું ઈચ્છો કે અમે તમને સંપૂર્ણપણે પર્સનલી માર્ગદર્શન આપીએ તો તમે છે એ અમારી સાથે પેઇડમાં જોડાઈ શકો છો. તમારે એ જ કામ કરવાનું છે કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે, એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે, કોલ કરવાનો નથી. ક્લિયર થયું? કેમ કે ઘણા બધા કોલ આવતો એટલે કોલ અટેન્ડ ના થઈ શકે. વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ વિગત છે એ તમે મેળવી શકો છો. ક્લિયર થઈ ગયું? હવે આપણે જે પોઈન્ટ છે એની ઉપર આવીએ તો રજિસ્ટ્રેશન ફીની વાત કરી દઈએ આપણે. તો એમસીસીનું તમને રજિસ્ટ્રેશન ફીની વાત કરી દઉં તો એમસીસી એટલે કે 15% તમારે એડમિશન લેવું છે. તો જનરલ EWSમાં હોવ તો તમારે 1000 રૂપિયા અને 10,000 એટલે ટોટલ 11,000 રૂપિયા છે એ ફી પેમેન્ટ કરવાની થશે. જો તમે લોકો ઓબીસી, એસસી, એસટી અથવા તો PWDમાં આવો છો તો 500 અને 5,000 એટલે કે 5,500 રૂપિયા છે એ એમસીસીમાં ફી પે કરવાની થશે. ડીમ્ડ યુનિવર્સિટીમાં તમે ગમે એ કેટેગરીમાં આવો છો તો એમાં તમારે 5,000 રૂપિયા ફોર્મની ફી અને 2 લાખ રૂપિયા તમારી ડિપોઝિટ છે એ તમારે જમા કરાવવાની થશે. અને ગુજરાતની અંદર તમે MBBS BDSમાં ફોર્મ ભરો છો તો 1,000 રૂપિયા તમારી ફોર્મ ફી થશે અને 10,000 રૂપિયા તમારી છે એ ડિપોઝિટ થશે. તો એ પ્રમાણે તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે. હવે જો આ ડિપોઝિટ હોય ને એટલે જ અમે છે એમ કહેતા હોય કે ભાઈ અમે તમને માર્ગદર્શન આપીએ. હવે તમને કોલેજ મળે તમે ન લ્યો તો તમારી ડિપોઝિટે જાય 10,000. ઘણા લોકોના દર વર્ષે 10,000 વયા જાય છે એમના. ક્લિયર થઈ ગયું? તો તમે અમારી સાથે જોડાવશો તો અમે મેક્સિમમ પ્રયત્ન કરી કે તમારા 10,000 રૂપિયા ના જાય. ક્લિયર થઈ ગયું? હવે એના પછી આપણે આવી જઈએ તો ગુજરાતની અંદર કઈ પ્રક્રિયા થશે એ હું તમને સમજાવું. તો મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે પહેલાં તમારા લોકોનું રિઝલ્ટ આવી ગયું, નીટનું રિઝલ્ટ આવી ગયું. પછી હવે એડમિશન કમિટી છે એની વેબસાઇટમાં તમારે જાહેરાત આવશે કે ભાઈ એટલાથી એટલી તારીખ વચ્ચે તમે ફોર્મ જમા કરાવો, ફોર્મ ભરી દો. હવે તમે લોકો જે એડમિશનનું ફોર્મ ભરશો એટલે પછી તમારે વેરિફિકેશન કરવાનું થશે. વેરિફિકેશન જેવું તમારું થઈ જશે એના પછી થોડાક દિવસ પછી તમારા વેબસાઇટમાં આ રીતના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એમાં તમારું જનરલ મેરિટ લિસ્ટ હશે. એના પછી તમે લોકો જોઈ શકો છો કે ભાઈ એસસી મેરિટ લિસ્ટ હશે, એસટી મેરિટ લિસ્ટ હશે, ઓબીસી મેરિટ લિસ્ટ હશે, EWS હશે, NHL જે લોકલ કોટા છે એ, પછી SMC આપણે સ્મીમેર કોલેજમાં એડમિશન લેવું હોય તે, ઓલ ઇન્ડિયા કોટા 15% સેલ્ફ ફાઇનાન્સ BMS BHMSમાં હોય તો નોટ એલિજિબલ કેન્ડિડેટ. તો એ તમારો આખો મેરિટ લિસ્ટ જાહેર થશે અને એ મેરિટ લિસ્ટની અંદર તમારો ગુજરાત રેન્ક શું હશે, તમારો કેટેગરી રેન્ક શું હશે એ તમામ વસ્તુ મેન્શન કરેલી હશે. ક્લિયર થઈ ગયું? તો રિઝલ્ટ આવશે, પછી તમારે આ ફોર્મ ભરવાની આખી જાહેરાત આવશે, વેરિફિકેશન તમારે કરવાનું થશે અને એના પછી તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આવશે. હવે આ છે ગયા વર્ષનું જો શેડ્યુલ છે એ હું તમને સમજાવી દઉં. તો એમાં જો તમારો પહેલો રાઉન્ડનું છે આ કઈ રીતે આવે, સ્ટેટનો પહેલો રાઉન્ડ ક્યારે આવે એ સંપૂર્ણ માહિતી છે એ આ શેડ્યુલમાં આપેલી છે. એટલે આ વર્ષે પણ આવું જ એક શેડ્યુલ છે એ તમારે લોકોને રિલીઝ થશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે આપણે તમને રાઉન્ડ છે એની થોડીક સમજૂતી આપી દઉં. તો રાઉન્ડ છે એ આગળ પાછળ ચાલશે, સમજી લેજો. પહેલાં તમારા લોકોનો આવશે ઓલ ઇન્ડિયા કોટા. તો ઓલ ઇન્ડિયા કોટાનો રાઉન્ડ નંબર 1 આવશે. હવે ઓલ ઇન્ડિયા કોટાના જે એડમિશન છે એ તમારે સંપૂર્ણપણે શેના આધારે થશે? તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે એ અને તમારો કેટેગરી રેન્ક એને આધારે જ આખી PDF છે એ MCCની વેબસાઇટ ઉપર આવશે. પછી તમને જો આ કોલેજમાં એડમિશન મળે છે ઓલ ઇન્ડિયા કોટામાં, પછી તમારે લેવું હોય તો ઠીક છે, ના લેવું હોય તો તમે છે એ તમારું એડમિશન છે એ ફ્રી એક્ઝિટ તમે કરી શકો છો. હવે આના છે ને બહુ વિસ્તૃત નિયમો છે. એ વિસ્તૃત નિયમોનો પણ આપણે એક અલગ સેપરેટ વિડીયો બનાવશું. હવે જેવો ઓલ ઇન્ડિયા કોટાના રાઉન્ડ 1ની પ્રક્રિયા પૂરી થશે એના પછી આપણા સ્ટેટ કોટાની અંદર છે એ પહેલા રાઉન્ડની પ્રક્રિયા શરૂ થશે. ક્લિયર થઈ ગયું? એમાં તમારે કઈ પ્રક્રિયા કરવાની હશે? તમારું મેરિટ લિસ્ટ તો તમારે આવી ગયું, એમાં તમને ગુજરાત રેન્ક છે, કેટેગરી રેન્ક છે એ મળી ગયો છે. પછી તમારે વેબસાઇટમાં જાહેરાત આવશે કે તમારે લોકોએ ચોઇસ ફિલિંગ કરવાની છે. ચોઇસ ફિલિંગ કરવાની છે આખી પ્રક્રિયા. ચોઇસ ફિલિંગ કર્યા પછી તમારા લોકોનું રિઝલ્ટ આવશે. રિઝલ્ટમાં જો તમારા લોકોનું નામ હોય તો તમારે એડમિશન કન્ફર્મ માટેની પ્રક્રિયા કરવાની હોય, જેમ કે તમારે બેંકમાં ફી ભરવાની છે, હેલ્પ સેન્ટરે જવાનું છે અને રિસિપ્ટને એ બધું મેળવવાનું છે. એમ કરીને એડમિશન કન્ફર્મની તમે પ્રક્રિયા કરી શકો છો. પહેલો રાઉન્ડ છે એ ઓલ ઇન્ડિયા કોટા સ્ટેટ કોટામાં ફ્રી એક્ઝિટ છે. એટલે કે માની લો કે તમે એમાં એડમિશન માની લો કે કોઈ કોલેજમાં મળ્યું છે બંનેમાં, હવે તમારે માની લો કે એમાં એડમિશન લેવું નથી તો તમારી ડિપોઝિટ જશે નહીં. ક્લિયર થઈ ગયું? તો તમારી ડિપોઝિટ નહીં જાય અને તમે ડાયરેક્ટ છે એ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો. હવે હાલના અપડેટ મુજબ જો તમે માની લો કે પહેલા રાઉન્ડમાં ફોર્મ ભરતા ભૂલી ગયા હો, ઓલ ઇન્ડિયા કોટામાં ભૂલી ગયા હો કે સ્ટેટ કોટામાં ભૂલી ગયા હો, તો તમને લોકોને બીજો મોકો આપશે ફોર્મ ભરવા માટે. તો તમે ફોર્મ ભરવાનું પહેલાં જાહેરાત આવશે અને ઓલ ઇન્ડિયા કોટાનો બીજો રાઉન્ડ આવશે. તો એને બીજા રાઉન્ડની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થશે પછી સ્ટેટનો બીજો રાઉન્ડ આવશે. હવે જુઓ, ગયા વખતે છે ને અમે બધાને બહુ સમજાવ્યું હતું
જે વ્યક્તિઓ અમારી સાથે પેડમાં નહોતા જોડાણા તો પણ અમે વિડીયોના માધ્યમથી અમે સમજાવેલું હતું કે આ રીતે તમે કોલેજની પસંદગી કરો તો તમારી ડિપોઝિટ ન જાય. ઘણા લોકોએ વિડીયો નથી જોયો અને ઘણા લોકો અમને પેડમાં મેસેજ કરે, ઓહો હો કે તમારું પેડ તો બહુ મોંઘું છે. પછી સામે 10,000 રૂપિયા વયા જાય એ પછી તમારા ડૂબી જાય તો એ કોઈ નથી નડતા. 10,000 રૂપિયા તમે જે ગુમાવશો ને એ તમારા ઓલા રૂપિયા હશો, તમે ખોટી રીતે સરકારને આપી દેશો, એના જેવું થશે તમારી ભૂલના લીધે. અમે એના માટે હાલો માની લો કે તમે પેડ કાઉન્સેલિંગમાં નથી જોડાતા તો અમે એનો વિડીયો પણ અમે બનાવીએ છીએ. તો એ વિડીયો તો એટલીસ્ટ તમે જોવો કે જેથી તમારા ખોટા 10,000 રૂપિયા ના જાય. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? ઘણા લોકો મેં આ PDF જોઈને ત્યારે મને અંદરથી કંઈક થતું હતું, હું કે આ છોકરા હું આ રીતની આવી ભૂલું કરે છે. અમે મેક્સિમમ તમને સમજાવી કે ભાઈ આ રીતે કોલેજ પસંદગી કરો. જો તમે સ્ટેટ રાઉન્ડમાં તમે માન લો કે કોલેજ મળી છે, બીજા રાઉન્ડમાં તમે નથી લીધી તો તમારી ડિપોઝિટ 10,000 જશે અને એ સિવાય તમારે ત્રીજામાં ભાગ લેવો હશે ને ફરીથી 11,000 રૂપિયા છે એ તમારે આપવા પડશે. વિદ્યાર્થીઓ, તમને એમ લાગતું હોય કે 10,000 રૂપિયા નાની રકમ છે, તમારા માતા પિતા અથવા તો વાલીને પૂછો કે 10,000 કંઈ નાની રકમ નથી હોતી. અહીંયા આપણે ખેતરમાં કામ કરતા હોઈએ ને, એક દિવસ આપણે ખાલી દવાનો પંપ છાંટવા જઈએ ને તો હાલો વધીને 500-600 રૂપિયા મળતા હોય. અને તમે એમ કહો કે ભાઈ 10,000 રૂપિયા છે એ ભલે ગયા, તમે ખોટી રીતે આપી દો છો ગવર્મેન્ટને ભાઈ કઈ જરૂર નથી રૂપિયાની પાસે અઢળક છે. તો 10,000 રૂપિયા તમે એ આપશો ને પાછા 11,000 એ આપશો. કોલેજ પસંદગીમાં કરી નાખો ભૂલા, 10,000માં તમારા કેટલા રિચાર્જ થઈ જાય? બે વર્ષના તો થઈ જાય ને ઓછામાં ઓછા, તોય તમારી પાસે વધે એટલું. તો ખોટી રીતે 10,000 ન જવા દો. આ પૈસા છે એ તમારા પેરેન્ટ્સને પૂછજો પૈસાનું શું મહત્ત્વ છે. એટલે જરાય બેદરકારી દાખવામાં તમારે પેડમાં જોડાવવું હોય, પેડ પ્લાન તમને મોંઘા પડતા હોય તો એટલીસ્ટ વિડીયો તો જોજો. જે નિયમિત જે વિડીયો આવે છે, વિડીયો તમને ફ્રી છે એ તો તમે જોવો એટલીસ્ટ, કે કઈ રીતે અમે કોલેજ પસંદગી કરીએ, શું થાય. જો બીજા રાઉન્ડમાં ન લીધું એટલે 10,000 તો જવાના જ છે, એ ફાઇનલ વસ્તુ છે. એના સિવાય તમારે ફરીથી 11,000 રૂપિયા છે એ તમારે આપવા પડશે. હવે માની લો કે ત્રીજો રાઉન્ડ આવે છે, પછી ઓલ ઇન્ડિયાનો ત્રીજો રાઉન્ડ આવે છે, સ્ટેટનો ત્રીજો રાઉન્ડ આવે છે. ક્લિયર થઈ ગયું? આમાં પણ એ જ સિસ્ટમ છે કે માની લો કે સ્ટેટના ત્રીજા રાઉન્ડમાં તમે ભાગ લીધો. હવે એમાં તમે ભાગ લીધો અને તમને કોલેજ મળી ગઈ, પછી તમારા મનમાં થયું કે ભાઈ મારી કોલેજ લેવી જ નથી, તો ફરીથી તમારા 10,000 રૂપિયા છે એ જવાના છે. વત્તા વસ્તુ એક વધી જશે, તમે આના પછીના જે બી રાઉન્ડ યોજાશે MBBS BDSમાં એમાં તમે ભાગે નહીં લઈ શકો. તમે એમ કે અમે તમને 11,000 પાછા આપી, અમને ચોથા રાઉન્ડમાં ભાગ લેવા દો, નહીં લેવા દો. બીજી વસ્તુ એ કે 1, 2, 3 રાઉન્ડમાં તમે કન્ફર્મ કરાવી લીધું, પછી ઓલ ઇન્ડિયાના હોય કે સ્ટેટના હોય, ગમે એક રાઉન્ડમાં તમે એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે તો તમે કોઈ પણ સંજોગોમાં એને કેન્સલ પણ નહીં કરાવી શકો. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? કેન્સલ પણ તમને લોકો એ નહીં કરી દે, એ તમારું એડમિશન ફાઇનલ ગણાશે. ક્લિયર થઈ ગયું? હું તમને વિસ્તૃતમાં બધું સમજાવીશ જ્યારે બધા રાઉન્ડ આવશે ને, એક રાઉન્ડ વિશેની વ્યવસ્થિત રીતે તમને સમજૂતી હું આપવાનો જ છું. હવે આ ચોથા રાઉન્ડમાં કોણ ભાગ નહીં લઈ શકે એ હું તમને મેં સમજાવી દીધું કે માની લો કે તમે ત્રીજા રાઉન્ડમાં કોઈ કોલેજ મળી ગઈ છે, એડમિશન ફાઇનલ થઈ ગયું છે તો તમે ભાગ નહીં લઈ શકો. એના સિવાય પણ ત્રીજા રાઉન્ડમાં માની લો કે તમે એડમિશન છે એ કન્ફર્મ નથી કરાવ્યું તો પણ ભાગ નહીં લઈ શકો. ક્લિયર થઈ ગયું? હવે ચોથો રાઉન્ડ હશે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ, અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ એ તમારે ઓલ ઇન્ડિયામાં પણ થશે અને આપણે સ્ટેટ કોટા છે એ સ્ટેટ કોટામાં પણ તમારો સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ થવાનો છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે જો ગયા વર્ષે છે ને સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં જવા માટે 18 સીટો વધી હતી ને સ્ટેટવાળાએ 3 લાખ રૂપિયા લીધા તો ડિપોઝિટ પેટે, કે તમે નો લ્યો એડમિશન મળે ને તો તમારા 3 લાખ રૂપિયા જાય. છેલ્લા રાઉન્ડમાં તો એ લોકોએ એ સિસ્ટમ કરી હતી. અને સ્ટે વેકેન્સી રાઉન્ડમાં નિયમ જ છે કે જો સ્ટે વેકેન્સી રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું અને તમે ન લીધું, તો તમારા મનમાં થતું કે શું કરી લે છે, નથી લેવું એડમિશન તો એ શું કરી લેવાના, તો તમને કહી દઉં છું તમારે પહેલી વસ્તુ એ કે તમારી ડિપોઝિટ તો જવાની છે. બીજી વસ્તુ એ કે એના સિવાય પણ તમે લોકો આગામી વર્ષની જે NEET 2026 છે એ પણ તમે નહીં આપી શકો. ક્લિયર થઈ ગયું? તમે ગમે કરીને ફોર્મ ભરી દીધું, પરીક્ષા આપી દીધી, 700 માર્કે મેળવી લીધા, કાઉન્સેલિંગમાં નહીં પાર્ટિસિપેટ કરવા દઈએ. સમજી ગયા? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ નિયમો છે એ બહુ કઠિન છે. તમને લાગતું કાઉન્સેલિંગ હેલી છે તો કાઉન્સેલિંગ હેલી નથી. એક નિયમ વ્યવસ્થિત રીતે સમજવા પડે એમ છે. સ્ટે વેકેન્સી રાઉન્ડ પછી પણ જો કોઈ સીટ ખાલી રહી જશે તો એનો સમાવેશ થશે સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં, અને એ રીતે છે આપણા રાજ્યમાં પણ સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ યોજાશે. ક્લિયર થઈ ગયું? તો આ રીતના બધા રાઉન્ડ છે એ તમારે લોકોને યોજાવાના છે. તો આમાં મેં તમને આજના વિડીયોમાં છે એ મેં તમને કમ્પ્લીટ આની માહિતી મેં તમને આપી દીધી કે તમને આના ઉપરથી અંદાજ આવી જશે કે તમારી કાઉન્સેલિંગની પ્રક્રિયા કઈ રીતે થવાની છે. આ મેં MBBS અને BDS માટે સમજાવ્યું.
ક્લિયર થઈ ગયું? અને જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એ પણ છે. અને તમારે અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને પણ જોડાઈ શકો છો. અને આવી જ માહિતી માટે તમે ઇન્સ્ટાગ્રામમાં પણ અમને ફોલો કરી શકો છો, એની લિંક છે પણ અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને તમારે અમારી સાથે જો તમે એવું ઈચ્છો કે અમે તમને સંપૂર્ણ પેડમાં માર્ગદર્શન આપીએ તો પણ તમે અમારી સાથે છે જોડાઈ શકો છો. વોટ્સએપમાં મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારે અમને મેસેજ કરવાનો રહેશે. અને જોડાવવું હોય તો વહેલી તકે જોડાઈ જવું, કે જેથી તમને નિયમિત અપડેટ છે પહેલેથી છેલ્લે સુધીની એ સંપૂર્ણ મળતી રહે.